નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર અને આજનો એજન્ડામાં કવર સ્ટોરીમાં વાત કરવી છે ભારતની લોકશાહીને અખંડિત રાખનાર, વાણી સ્વાતંત્ર્ય, વ્યક્તિ સ્વાતંત્ર્યને અખંડિત રાખનાર સુપ્રીમ કોર્ટના એ ચુકાદાની। ભારત સૌથી મોટી લોકશાહી છે વિશ્વમાં, દુનિયા જાણે છે અને ફરી એકવાર એનો પરચો, એની તાકાત શું હોય એ સુપ્રીમ કોર્ટે બતાવ્યું રાજદ્રોહ પર રોક લગાવીને। राजद्रोह कायदो के हथियार, पद्या केस तो उठ्या सवाल। आखिरी राजद्रोह पर सुप्रीम फरमान। 152 वर्ष जूना कायदा पर लागी रोक। देशनी सर्वोच्च अदालतना एक निर्णयथी देशभरमा चकचार मची गई छे, केम के राजद्रोह अधिनियमनी मान्यता पर सुप्रीम कोर्टे वचगाळानो आदेश जारी कर्यो छे। सुप्रीम कोर्टे पोताना आदेशमां कह्युं छे के ज्यां सुधी आ कायदानी समीक्षा पूर्ण न थाय त्यां सुधी कोई नवो केस नोंधवामां नहीं आवे। एटલું જ નહીં, कोर्टे પહેલેથી નોંધાયેલા કેસોની સુનાવણી પર પણ રોક લગાવી છે। સાથે જ જે લોકો આ કાયદા હેઠળ જેલમાં છે તેમણે જામીન અરજી કરવાની પણ છૂટ આપી છે। तो ये कानून एक ऐसा था जिससे कि फ्रीडम ऑफ स्पीच को बहुत ही उस पे दबाव पड़ता था। फ्रीडम ऑफ स्पीच के बहुत से केसेस उसके अगेंस्ट 124A के तहत हो रहे थे, इसलिए ये होल्ड पे रखना एक मुझे लगता है कि सुप्रीम कोर्ट ने अच्छा किया है। सुप्रीम कोर्टना आ निर्णय बाद कांग्रेस नेता राहुल गांधीए ट्वीट करता कह्युं छे, सत्य बोलवुं देशभक्ति छे, देशद्रोह नहीं। सत्य कहेवुं देश प्रेम छे, देशद्रोह नहीं। सत्य सांभळवुं राजधर्म छे, सत्य ने मारवुं राजहठ छे, डरो नहीं। तो केंद्र सरकारे कह्युं सुप्रीम कोर्टना आदेश शिरोमान्य। We respect the court, we respect the independence of the court, but there are things which is called Lakshman Rekha. All the organs of the state must respect each other and also to practice our respect in letter and spirit. Whatever we say, whatever we do, we have to ensure that we respect the provisions of the Constitution of India. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજદ્રોહ કેસને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડાની જો વાત કરીએ તો દેશભરમાં છેલ્લા 5 વર્ષમાં રાજદ્રોહના કુલ 500 કેસ નોંધાયા છે। આ કેસની વાત કરીએ તો વર્ષ 2016માં 73 કેસ હતા, જે પૈકી 33% કેસમાં આરોપી દોષિત પુરવાર થયા, જ્યારે વર્ષ 2017માં 228 કેસ પૈકી 16.7% દોષિત, 2018માં 56 કેસ પૈકી 15.4% દોષિત, 2019માં 99 કેસ પૈકી 3.3% દોષિત અને વર્ષ 2020માં 44 કેસ પૈકી 33.3% આરોપી દોષિત સાબિત થયા છે। ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે કે નવા કેસ ઉપર તો રોક લાગી ગઈ છે, પરંતુ હાલમાં રાજદ્રોહના આરોપમાં જેલમાં બંધ આરોપીઓનું શું? जब प्रोविजन पे ही स्टे लग गया तो एक्यूज्ड कस्टडी में क्यों रहे? तो ये कदम इमीडिएटली जो है उठाने चाहिए और जहां जहां मुलजिमों के केस हैं, चाहे हाई कोर्ट में, अपील में है या ट्रायल कोर्ट में है, उनको इमीडिएटली आज शाम तक या जैसे कल शाम तक इन सारे एक्यूज लोगों को इंटरिम बेल देके मुचल के लेके छोड़ देना चाहिए। રાજદ્રોહને લઈને વિવાદ શું છે તેની જો વાત કરીએ તો સામાન્ય રીતે સરકારની માનહાનિ કે અપમાન થાય તો તેને રાજદ્રોહ કહેવાય। રાજદ્રોહના ગુનામાં આરોપીને જામીન નથી મળતા। એટલું જ નહીં, કાયદામાં 3 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે, પરંતુ સુપ્રીમ કોર્ટનું માનવું છે કે કાયદાનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે। સરકાર વિરુદ્ધ બોલવા પર રાજદ્રોહના કેસ નોંધાઈ રહ્યા છે। હાલ તો સુપ્રીમ કોર્ટે રાજદ્રોહ કાયદા પર ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવતા કહ્યું છે કે જ્યાં સુધી પુનર્વિચાર ન થાય ત્યાં સુધી રાજદ્રોહ કાયદા એટલે કે કલમ 124A અંતર્ગત કોઈ નવો કેસ નોંધવો જોઈએ નહીં। ત્યારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને લોકશાહીને વધુ મજબૂત બનાવનારો માનવામાં આવી રહ્યો છે, જેની સરાહના સામાન્યથી લઈને પ્રતિષ્ઠિત સૌ કોઈ કરી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।
26 મે 2014 એ તારીખ જ્યારે નરેન્દ્ર મોદીએ પહેલી વખત વડાપ્રધાન પદના શપથ લીધા અને આ વખતે વર્ષ 2022માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને 8 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. એટલું જ નહીં, 20 વર્ષનો સફળ રાજનીતિક કાર્યકાળ પણ તેઓ પૂર્ણ કરવા જઈ રહ્યા છે, જેમાં મુખ્યમંત્રીથી લઈ અને પ્રધાનમંત્રી કાર્યકાળનો પણ સમાવેશ થાય છે. અને ભારતીય જનતા પાર્ટી આ ક્ષણને ભવ્યાતિ ભવ્ય બનાવવા માંગે છે અને તેના માટે જ દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું, જેનું નામ છે મોદી એટ 20. અને આ પુસ્તકની અંદર આ તમામ 20 વર્ષની ગાથા વર્ણવેલી છે. શું છે આ પુસ્તકની અંદર અને ડ્રીમ્સ મીટ ડિલિવરી કેવી રીતે આ સ્વપ્નાઓ સાકાર થયા છે, બતાવીએ આપને. ભળી 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 રા ભળી સાહો રે બાહુબલી નરેન્દ્ર દામોદરદાસ મોદી मोदी जी से बड़ा श्रोता मैंने देखा नहीं है मेरे, और सुनते भी एकाग्रता के साथ है. इन्होंने समाज को ही अपना परिवार मानकर आगे बढ़े. देश की राजनीति में ऐसा नेता दूरबीन लेकर भी ढूंढ नहीं पाते. हर मैदान फतेह बंदिया सौगंध मुझे इस मिट्टी की, हर मैदान फतेह मैं देश नहीं मिटने दूंगा. ગરીબના આંગણાથી લઈને પીએમ બનવા સુધીની સફર, એક નાના કાર્યકરથી લઈને સૌથી લોકપ્રિય નેતા સુધીની સફર. मेरा वचन है भारत मां को. એક સમય પંચાયતના સભ્ય પણ ન હતા, પરંતુ આજે વિશ્વના સૌથી સન્માનિત નેતા બની ગયા. પીએમ મોદીની આ સફરને જાણવા, સમજવા અને ઓળખવા માટે 30 વર્ષ પહેલાની એ સફરને જાણવી જરૂરી છે, જે આજે દેશના ગૃહમંત્રી અમિત શાહ દેશને જણાવી રહ્યા છે. संवेदनाओं के साथ समस्याओं को समझना, समस्याओं का विश्लेषण करना और विश्लेषण के आधार पर समस्या का समाधान ढूंढना, ये प्रक्रिया 30 साल चलती है. तब जाकर एक नरेंद्र मोदी सफल मुख्यमंत्री बनता है. પીએમ મોદીની સફળતાની કહાની વર્ણવવાનું આ મંચ અન્ય કોઈ નહીં, પરંતુ મોદીની સફળતાના 2 દાયકાની હકીકત વર્ણવતા પુસ્તકનું વિમોચન હતું. જી હા, મોદી @20 ડ્રીમ્સ મીટ ડિલિવરી પુસ્તકનું દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે વિમોચન થયું. समाज सेवा और राजनीति के क्षेत्र में काम करने वाले सभी लोगों के लिए ये पुस्तक एक गीता बनकर आने वाले दिनों में उभरने वाला है. शास्त्री जी के बाद मैंने पहली बार देखा कि कोई व्यक्ति कोई भी सरकारी आदेश के बगैर ये कह दे कि हम 24 घंटा बाहर नहीं निकलेंगे, हम आज दिया जलाएंगे, हम आज घंटी बजाएंगे, हम हमारे कोरोना वॉरियर का स्वागत करेंगे और पूरा देश एक नेता के कहने पर अपने आप को घर में बंद कर ले, ऐसी स्वीकृति शायद ही किसी नेता के भाग्य में. પીએમ મોદીના 2 દાયકાના સફળ નેતૃત્વની જો વાત કરીએ તો 7 ઓક્ટોબર 2001ના રોજ તેઓ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ 26 મે 2014ના રોજ પ્રથમ વખત પીએમ બન્યા અને આજ દિન સુધી વડાપ્રધાન પદ પર કાયમ છે. સીએમથી લઈને પીએમ સુધીની સફરના 20 વર્ષમાં નરેન્દ્ર મોદીએ ગુજરાત સહિત દેશને દરેક ક્ષેત્રમાં નવી નવી દિશા બતાવી છે અને ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશામાં આગળ વધતા ગયા. ત્યારે મોદીના આ જ સફળ નેતૃત્વને પુસ્તકમાં કંડારવામાં આવ્યું છે, જે દેશની આવનાર પેઢીને નવી રાહ ચીંધશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. વર્ષ 2022નું પહેલું ચક્રવાત અસાની ઓરિસ્સાને ધમરોળવા તરફ આગળ વધી રહ્યું હતું, પણ હવે સમાચાર મળી રહ્યા છે કે આ ચક્રવાત ફંટાયું છે અને ભારતના બીજા કોઈ રાજ્ય તરફ આગળ વધી રહ્યું છે. પણ સાથે જ એક રાહતના સમાચાર પણ મળી રહ્યા છે. શું આ ચક્રવાત નબળું પડી રહ્યું છે? શું આ ચક્રવાત ઘમાસાણ મચાવશે? કયા રાજ્ય પર આ ચક્રવાત ત્રાટકશે ને જ્યારે જમીન સાથે અથડાશે ત્યારે શું થશે? હવે એ જુઓ.
ઓડિશા પરથી આસાની ચક્રવાત રૂપી સંકટ ટળ્યા બાદ હવે આ સંકટ આંધ્રપ્રદેશ પર મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગે આંધ્રપ્રદેશમાં આસાની વાવાઝોડાને લઈને ભારે વરસાદની ચેતવણી જાહેર કરી હતી. આ ચેતવણી મુજબ સવારથી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. આઈએમડી અનુસાર ગંભીર ચક્રવાત આસાની બુધવારે અગાઉની સરખામણીમાં થોડું નબળું પડ્યું હતું અને તે ઉત્તર તટીય આંધ્રપ્રદેશ તરફ આગળ વધ્યું હતું. આ તોફાન રાજ્યના નરસાપુરમાં 34 કિલોમીટરની ઝડપે આવ્યું હતું. આ દરમિયાન ભારે પવન અને વરસાદ પડ્યો. ચક્રવાત ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની નજીક પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચશે. ચક્રવાત માછલીપટ્ટનમ પર ટકરાયા બાદ નબળું પડ્યું અને ધીરે ધીરે ઉત્તર પૂર્વ તરફ નરસાપુર, યાનમ, કાકીનાડા, તુની અને વિશાખાપટ્ટનમના કિનારા તરફ આગળ વધ્યું હતું. જોકે આ ચક્રવાત નબળું પડ્યા બાદ પણ તેની અસર આગામી 2 દિવસ રહેશે, જેમાં આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં 12 મે સુધી માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે વાવાઝોડાની અસર હેઠળ તમામ તટીય વિસ્તારોના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા, જેથી દરિયાકાંઠા પર સહેલાણીઓને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 48 કલાકમાં તમિલનાડુમાં વરસાદની આગાહી. આંધ્રના દરિયાકાંઠાના ગુંટુર અને કૃષ્ણા જિલ્લામાં રેડ એલર્ટ. શ્રીકાકુલમ, વિજયાનગરમ અને ગોદાવરી જિલ્લામાં યલો એલર્ટ. બુધવારે યોજાનારી ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓ મોકૂફ કરી દેવામાં આવી. અનેક શહેરોમાં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા. આ ચક્રવાત વચ્ચે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના સુનાપલ્લી કિનારે સોનાનો રંગનો રથ મળી આવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે આ રથ ચક્રવાત આસાનીના કારણે અહીં આવ્યો છે. આ રથ ક્યાંથી આવ્યો તેની હજુ સુધી કોઈ પુષ્ટિ નથી થઈ, પરંતુ લોકોનું કહેવું છે કે આ રથ નજીકના કોઈ દેશ અથવા તો એશિયાના કોઈ પણ દેશમાંથી અહીં આવી પહોંચ્યો હોઈ શકે છે. જોકે આ અંગે ગુપ્તચર વિભાગ અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે. આ સાથે આ રથ સોનાનું છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ચક્રવાતને લઈને સરકાર દ્વારા રાહત બચાવની કામગીરી પણ કરવામાં આવી છે, જેમાં આંધ્ર સરકારે 7 જિલ્લાઓમાં 454 રાહત શિબિરો ખોલ્યા છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા તેમજ આંધ્ર માટે એનડીઆરએફની 50 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. વિશાખાપટ્ટનમમાં હવાઈ સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ આ વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આસાની વાવાઝોડાના કારણે અનેક રાજ્યોથી આવતી ફ્લાઇટ્સ પણ અહીં રદ કરી દેવામાં આવી છે. ચક્રવાત આસાનીની અસર ભારતના અનેક રાજ્યોમાં થઈ છે, જેમાં બિહાર, યુપી, દિલ્હી સહિતના રાજ્યોમાં વરસાદ થયો છે અને આગામી દિવસોમાં આ ચક્રવાતની અસર હેઠળ દક્ષિણ ભારતમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતના કેટલાક શહેરોમાં આજે તાપમાન 46-47 ડિગ્રી પહોંચી ગયું અને આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા. પણ શું આ આપણા જ કરેલા કર્મો આપણને નથી નડતા? ગ્લોબલ વોર્મિંગની અસર દેખાઈ રહી છે, પણ એની પાછળ જવાબદાર તો આપણે જ છીએ. પણ આ ગ્લોબલ વોર્મિંગ કેટલી હદે ખતરનાક છે, વારંવાર પુરાવા મળતા આવ્યા છે. આજે ગુજરાતવાસીઓએ અનુભવ કર્યો છે ને એની સાથે સાથે એક બીજો દાખલો જોવા મળ્યો છે પીઓકેની અંદર, કે જ્યાં ગ્લોબલ વોર્મિંગના કારણે એટલો બરફ ઓગળ્યો કે એક આખો પુલ નદી વહાવીને લઈ ગઈ. પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. અને સાથે જ વધી રહી છે સમસ્યા. પીઓકેમાં ગરમી વધતા ગ્લેશિયર પીગળ્યા. પૂર આવ્યું અને ઐતિહાસિક હસનાબાદ બ્રિજ તૂટી ગયો. બ્રિજ ધરાશાયી થતા આ દ્રશ્યોને જોતા તો એવું જ લાગશે કે ચોમાસાના પૂર આવવાના કારણે આ બ્રિજ ધરાશાયી થયો હશે, પરંતુ આ અનુમાન તદ્દન ખોટું છે, કારણ કે આ બ્રિજ ચોમાસામાં આવતા પૂરના કારણે નહીં, પરંતુ વધતી ગરમીથી આવતા પૂરના કારણે ધરાશાયી થયો છે. જી હા, ગરમી વધતા જંગલો અને ખેતરોમાં આગ લાગે તે તો હવે જાણે સામાન્ય ઘટના બની ગઈ છે, કારણ કે હવે ગરમી પૂર પણ લાવી રહી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની હુંજા ખીણમાં આવેલ હસનાબાદ બ્રિજ તૂટી ગયો છે, જે વિશ્વના સૌથી ઊંચા રસ્તાઓમાંથી એક હતો. આ બ્રિજ તૂટવા પાછળનું સૌથી મોટું કારણ ગરમી છે.
ખતરનાક ગરમીના કારણે પીઓકેમાં શિસ્પર ગ્લેશિયર પીગળવા લાગ્યું છે, જેના કારણે હિમ નદીમાં અચાનક ભારે પૂર આવ્યું અને ઐતિહાસિક ગણાતા હસનાબાદ પુલને નદીના પાણીમાં તાણી ગયું. આ સાથે આ પૂરમાં હસનાબાદમાં 2 પાવર પ્લાન્ટ પણ તણાઈ ગયા છે. આ બ્રિજ તૂટવાના કારણે પીઓકેથી કારાકોરમ વેલીથી ચીન જવાનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે. મે 2019માં નાસાએ શિસ્પર ગ્લેશિયર વિશે 2018 અને 19ની તસવીરો જાહેર કરીને ચેતવણી આપી હતી કે ગ્લેશિયર પીગળવાનું શરૂ થઈ ચૂક્યું છે. 2019માં જ ગ્લેશિયરનો ભાગ આગળ વધી રહ્યો હતો અને જેમ જેમ આ ગ્લેશિયર આગળ વધશે તેમ તેમ પાણીમાં રૂપાંતરિત થઈને પૂરમાં ફેરવાશે અને જો પૂર આવશે તો કારાકોરમ હાઈવે, હસનાબાદની આસપાસના ગામો અને સિંચાઈ પ્રોજેક્ટ તેમજ પાવર પ્લાન્ટ્સને અસર થશે અને નાસાની આ 2019ની ચેતવણી હાલ સાચી પડી છે. સતત વધતી ગરમીના કારણે શિસ્પર ગ્લેશિયર તળાવમાં છેલ્લા 20 દિવસમાં 40% પાણીનો વધારો થયો છે અને જો હજુ ગરમી વધશે તો સ્થિતિ વધુ ભયાવહ થઈ શકે છે અને આ દુર્ઘટના સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એક કિસ્સો હમણાંથી ખૂબ ચર્ચામાં છે અને એ છે આઈએએસ પૂજા સિંઘલનો કિસ્સો, જેમના સીએના ઘરેથી 19 કરોડ 31 લાખ રૂપિયા મળી આવ્યા હતા અને આ પૈસા ગણવા માટે મશીનો મંગાવવા પડ્યા હતા. ત્યારે આખરે આવક કરતા આટલી વધુ સંપત્તિ આવી કેવી રીતે? ઈડીએ મેરેથોન પૂછપરછ કરી અને ત્યારબાદ આઈએએસ ઓફિસરની ધરપકડ કરી. થોડા દિવસો પહેલા સામે આવેલી કાળી કમાણીના કરોડો રૂપિયાના માલિક અને ઝારખંડના ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગના સચિવ આઈએએસ પૂજા સિંઘલ સામે મોટી કાર્યવાહી કરાઈ રહી છે. અનેક કલાકોની પૂછપરછ બાદ ઈડીએ પૂજા સિંઘલની ધરપકડ કરી છે. મહત્વનું છે કે ઈડીએ પૂજા સિંઘલના નજીકના સંબંધીઓની રાંચી અને અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઈડીએ 19 કરોડથી પણ વધુની રોકડ અને ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યા હતા. ત્યારે હવે આ કેસમાં ઈડી આઈએએસ પૂજા સિંઘલની ધરપકડ કરી છે. આપને જણાવી દઈએ કે આ કેસ વર્ષો જૂનો છે. ઝારખંડમાં વર્ષ 2009-10માં મનરેગા કૌભાંડ થયું હતું અને આ જ કેસમાં થોડા દિવસો પહેલા ઈડીએ ઝારખંડ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને રાજસ્થાનમાં એક સાથે દરોડા પાડ્યા હતા. ત્યારબાદ આ જ દરોડા દરમિયાન ઈડીને 19 કરોડ 31 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી, જે પૈકી 17 કરોડ ચાર્ટર્ડ એકાઉન્ટના ઘરેથી મળી આવ્યા હતા અને બાકીની રકમ એક કંપની પાસેથી મળી હતી. પૂજા પહેલા તેના સીએ સુમન કુમાર સામે પણ ઈડી દ્વારા કાર્યવાહી કરાઈ છે. હાલ સુમન 5 દિવસના રિમાન્ડ ઉપર છે. આવતીકાલે તેને વિશેષ PMLA કોર્ટમાં રજૂ કરાશે. અરુણ દુબે દ્વારા આ મામલે ઝારખંડ હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે પૂજા સિંઘલ કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવે. સાથે તેમણે એવી પણ માંગ કરી છે કે કેટલાક અન્ય અધિકારીઓ પણ છે કે જેમની સંપત્તિની તપાસ કરવાની જરૂર છે. સાથે જ અરજીમાં ઈડી ઓફિસની સુરક્ષા વધારવા પણ અપીલ કરાઈ. ત્યારે આવનારા દિવસોમાં આઈએએસ પૂજા કેસમાં હજી કેટલા નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દેશના વધુ એક રાજ્યમાં હવે ધર્મ વિવાદ તેજ થઈ રહ્યો છે. રાજસ્થાનના ભીલવાડામાં એક હિન્દુ યુવકની હત્યા થતા વિવાદ તેજ બની રહ્યો છે અને એટલું જ નહીં, તેલંગાણાના એક ધારાસભ્યએ તો આ વિવાદને લઈને અહીંયા આગળ રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી લીધી છે. ભીલવાડામાં હત્યા, શરૂ થયું હિન્દુ મુસલમાન. ઇસ્લામિક કટ્ટરપંથીઓએ હત્યા કર્યાનો ભાજપનો આરોપ. યુવકની હત્યા પર ભીલવાડામાં રાજકીય સંગ્રામ. રાજસ્થાનના ભીલવાડામાં યુવકની હત્યા થઈ તો તેલંગાણાના ભાજપના ધારાસભ્ય ટી રાજસિંહે ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું. राष्ट्रपति शासन लगा क्योंकि कांग्रेस से राजस्थान नहीं संभल रहा. हिंदू मारे जा रहे हैं. हर दिन किसी ना किसी क्षेत्र में दंगाइयों द्वारा हिंदुओं पर हमला किया जा रहा है. इसीलिए राष्ट्रपति शासन लगाकर 1 महीने के लिए योगी जी को राजस्थान हाथ में दे दे. फिर देखिए, ना दंगाई बचेगा, ना दंगा करने वाला बचेगा. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસના શાસનવાળા રાજસ્થાનમાં હિન્દુઓને ટાર્ગેટ કરાઈ રહ્યા છે અને મુખ્યમંત્રી ગેહલોત ચૂપ છે.
आखिर राजस्थान में क्या हो रहा है और क्यों हिंदुओं को टारगेट किया जा रहा है, मुझे समझ में नहीं आ रहा। क्या जहां जहां पर कांग्रेस रहती है वहां वहां पर क्या हिंदू सुरक्षित नहीं रहते हैं? गहलोत सरकार क्या कर रही है? आज राजस्थान में गहलोत सरकार पूरी विफल हो चुकी है और मैं तुरंत प्रधानमंत्री जी एवं अमित शाह जी से निवेदन करना चाहूंगा कि राजस्थान में राष्ट्रपति शासन लगाए। જે યુવકની હત્યાને લઈને ટી રાજસિંહે ઇસ્લામિક કટ્ટરપંથી વધવાનો આરોપ લગાવ્યો એ જ શહેરમાં ન્યાયની માંગ તેજ બની છે। હત્યાના વિરોધમાં હિન્દુ સંગઠન અને ભાજપના કાર્યકરો રસ્તા પર ઉતરી ગયા। હિન્દુ યુવકની હત્યા થઈ, આરોપ અન્ય સમુદાય પર લાગ્યો ત્યારે હોબાળો થવો સ્વાભાવિક છે। હત્યાના વિરોધમાં ભાજપના કાર્યકરોએ બાઇક રેલી યોજી, વિશ્વ હિન્દુ પરિષદ સહિત અન્ય સંગઠનોએ પણ મોરચો ખોલ્યો। પ્રદર્શનકારીઓનો આરોપ છે કે રાજસ્થાનમાં હિન્દુઓ સામે અત્યાચાર વધી રહ્યો છે। સતત વધતી હિંસા બાદ પણ રાજસ્થાન પોલીસ ઊંઘી રહી છે। આદર્શ તાપડિયા નામના યુવકની હત્યાની ગણતરી સામાન્ય વિવાદમાં થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે। સરળતાથી આરોપીઓ ગાયબ થઈ જાય છે। કેટલાક કલાકો બાદ 3 આરોપી પકડાઈ પણ જાય છે, પરંતુ જે રીતે ઘટનાને અંજામ આપવામાં આવ્યો તેને લઈને ભીલવાડામાં રોષ ભડકી રહ્યો છે। આ ઘટનાએ રાજકીય રૂપ ધારણ કરી લીધું છે, પરંતુ તંત્ર એ કોશિશ કરી રહ્યું છે કે કોઈ પણ રીતે હત્યા બાદ હિંસા ભડકે એ પહેલા રોકવામાં આવે। कल रात को एक घटना घटित होती है जिसके अंदर 3 युवक एक अन्य युवक की चाकू मारकर हत्या कर देते हैं। तत्पर तरीके से पुलिस मौके पर पहुंचती है और जिन लोगों ने कार्य किया उनको राउंड अप करती है। वो पुलिस के कस्टडी में है। जो हथियार इस्तेमाल किया गया था उसको भी जब्त कर लिया गया है और परिजनों ने जो FIR दी उनमें कुछ और अन्य लोगों के भी आरोप लगाए गए हैं। उनमें इन्वेस्टिगेशन जारी है। સમગ્ર ઘટનામાં 3 આરોપીની ધરપકડની સાથે હત્યામાં વપરાયેલી ચાકુ જપ્ત કરવામાં આવી છે, પરંતુ લોકોની નારાજગી જોતા બબાલ શાંત થવાના બદલે વધવાની શક્યતા વધારી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। આગળ વાત કરીએ મોહાલીમાં થયેલા બ્લાસ્ટની, તો મોહાલીમાં પોલીસની ઇન્ટેલિજન્સ વિંગના હેડક્વાર્ટર્સ પર રોકેટ લોન્ચરથી હુમલો કરાયો હતો અને હવે જાણવા મળી રહ્યું છે કે આ રોકેટ લોન્ચર રશિયન બનાવટનું હતું। હાલ તો 20 જેટલા શંકાસ્પદોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે અને લાગી રહ્યું છે કે આ પૂછપરછમાં મોટા ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે। મોહાલી બ્લાસ્ટની તપાસમાં પોલીસની 18 ટીમો તૈનાત કરાઈ છે। તેમાંથી 5 ટીમો ટોલ પ્લાઝાના રેકોર્ડની તપાસ કરશે। તપાસ દરમિયાન આવા 7 વાહનોની ઓળખ કરાઈ છે જે ઘટનામાં સામેલ હોવાની આશંકા છે। પોલીસની ટીમોએ આરોપીઓની શોધમાં પાડોશી રાજ્યોમાં દરોડા પાડ્યા છે। પોલીસ સૂત્રોએ મીડિયા રિપોર્ટમાં કહ્યું છે કે આરપીજી સાથે હુમલો કર્યા બાદ છોડીને ડેરાબસ્સી, અંબાલા અને દિલ્હી થઈને ઉત્તર પ્રદેશ ભાગવામાં સફળ થયા હતા। પંજાબના ડીજીપીએ આ કેસમાં ખાલિસ્તાની સંગઠનોની ભૂમિકા વિશે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે। પોલીસે હુમલામાં વપરાયેલા રશિયન રોકેટ લોન્ચર કબજે કર્યું છે। પોલીસને આ લોન્ચર વિસ્ફોટ સ્થળથી લગભગ 1 કિલોમીટર દૂર જૂના સોહાના રોડ પાસે સ્થિત પ્લોટમાંથી મળી આવ્યું હતું। આ સાથે પોલીસે 20 જેટલા શકમંદોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરાઈ છે। એવી શંકા છે કે પાકિસ્તાન સ્થિત ગેંગસ્ટરથી આતંકવાદી બનેલો હરવિંદર સિંઘ ઉર્ફે રિંડા આ ઘટનાનો માસ્ટરમાઇન્ડ હતો। તે રાજ્યમાં ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી કરતો હતો અને હુમલાઓને અંજામ આપતો હતો। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। દુનિયાના નકશામાં નાનકડો એવો ભારતનો પાડોશી દેશ અત્યારે સળગી રહ્યો છે। પરિસ્થિતિ એ છે કે જનતા રસ્તા પર ઉતરી આવી છે, રસ્તા પર આગ લગાવી રહી છે, દુકાન, મકાન, ઘર જે મળ્યું એમાં તોડફોડ કરીને લૂંટ ચલાવી રહી છે અને રાજનેતાઓ જીવ બચાવવા ધરતી શોધી રહ્યા છે। અને આ પરિસ્થિતિ વચ્ચે પણ ભારત પોતાનો પાડોશી ધર્મ નિભાવી રહ્યું છે। દેવાના ડુંગરથી સળગતી લંકા, રસ્તા પર લોકો જીવ બચાવવા ભાગતા નેતા, ક્યાંક આગ ચંપી તો ક્યાંક લૂંટફાટ। દેવાદાર, કંગાળ, લાચાર લંકામાં ફાટી નીકળ્યું ગૃહયુદ્ધ। પાડોશી દેશ શ્રીલંકામાંથી સામે આવી રહેલા દ્રશ્યો મરતી માનવતાનો પુરાવો આપી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં આગજની, લૂંટફાટ અને અરાજકતા જોવા મળી રહી છે। ભૂખથી તડપતી જનતા હવે પોતાનો રોષ ઠાલવવા રસ્તા પર ઉતરી તો વર્ષોથી શાસન કરતા નેતાઓ જીવ બચાવવા ભાગવા મજબૂર થયા।
लूट मची हुई है, जिसके जो हाथ लग रहा है, जो श्रीलंका में अब राइट्स चल रही है, दुकानों को तोड़कर दुकानों को आग लगाई जा रही है, सरकारी तंत्र को, सरकारी बंगलों को, मिनिस्टर्स को आग लगाई जा रही है, क्योंकि वहां के आवाम को, श्रीलंका का जो आम आदमी है, उसको ऐसा लगता है कि इस सरकार की गलत नीतियों की वजह से आज हमारा देश इस परिस्थिति में पहुंच गया है, और उनको लगता है कि इस सरकार को हटा दिया जाना चाहिए। उनको यह भी लगता है कि इस सरकार के भ्रष्टाचार की वजह से, करप्शन की वजह से आज देश इस कगार पे आ गया है कि उसका दिवालिया घोषित होने की नौबत आ गई है। શ્રીલંકાના નેતાઓ ભલે પોતાના પ્રાણ બચાવવા જમીન શોધી રહ્યા હોય, પરંતુ આવી સ્થિતિની વચ્ચે ભારત પોતાનો પાડોશી ધર્મ નિભાવવામાં પાછી પાની નથી કરી રહ્યું। જી હા, કંગાળ પાડોશીને ફરી પગભર કરવા માટે ભારત આર્થિકથી લઈને જીવન જરૂરી તમામ ચીજ વસ્તુ શ્રીલંકાની ધરતી સુધી પહોંચાડી રહ્યું છે। 2022માં ભારતે અત્યાર સુધીમાં શ્રીલંકાને $3.5 અરબ એટલે કે 27,000 કરોડ રૂપિયાની મદદ કરી ચૂક્યું છે। આ ઉપરાંત અનાજ, દવાઓ જેવી મદદ પણ પહોંચાડી છે। ગત મહિને ભારતે શ્રીલંકાને $1 અરબ લોન આપવાની જાહેરાત કરી હતી। એટલું જ નહીં, ઇંધણ, રો મટીરિયલ, દવા જેવી વસ્તુઓ પણ પહોંચાડી રહ્યું છે। શ્રીલંકાને ભારતે અત્યાર સુધી 16,000 મેટ્રિક ટન ચોખા આપ્યા છે। શ્રીલંકા પેટ્રોલ, ડીઝલ અને હવાઈ ઇંધણ ખરીદી શકે તેના માટે ભારતે $500 મિલિયન ક્રેડિટ લાઇનને પણ મંજૂરી આપી છે। ભારતની મદદથી શ્રીલંકાના 1300થી વધુ પેટ્રોલ પંપોમાં ફરીથી પેટ્રોલ ડીઝલ પહોંચ્યું છે, જેનાથી 25 જિલ્લાઓને ફાયદો થયો છે। ભારત અત્યાર સુધી શ્રીલંકાને 4 લાખ મેટ્રિક ટન ઇંધણ આપી ચૂક્યું છે। સાથે જ શ્રીલંકાની કેન્દ્રીય બેંકોએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને જે $1 અરબ આપવાના હતા, તેનું ચૂકવણું પણ હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે। હાલ તો ભડકે બળતું શ્રીલંકા મદદની ગુહાર લગાવી રહ્યું છે। દુનિયાના દેશો શ્રીલંકાથી મોઢું ફેરવી રહ્યા છે, એવી સ્થિતિમાં પણ ભારત પોતાનો પાડોશી ધર્મ નિભાવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।